फ्रेंड्स આપણે છેલ્લે વાત થઈ હતી કે વાયુના નિયમો। હવે નિયમો જોઈએ। સૌથી પહેલો બોયલનો નિયમ। આ બધા નિયમો માટે 4 ચલની આપણે ચર્ચા કરીશું। એક એન એટલે મોલ, વાયુના મોલ જથ્થો દર્શાવશે એન। પછી કદ વી, દબાણ પી અને તાપમાન ટી। આમાંના કોઈ પણ 2 ચલનો અભ્યાસ કરવો હોય ને તો બાકીના 2ને અચળ લઈ લેવાય, એની કિંમત બદલવા દેવાની નહીં। બોયલે એ જ કર્યું, પીનો ને વીનો અભ્યાસ કરવો હતો ને એટલે 1 મોલ નિશ્ચિત જથ્થાનો વાયુ લીધો, તાપમાન અચળ રાખ્યું। તો તમે એમ કહી શકો નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ તાપમાને વાયુનું દબાણ પી એના કદ વીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। બસ આ જ બોયલનો નિયમ, પી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/v। અચળ શું લઈશું? એન અને ટી અચળ। એટલે બોલવામાં શું બોલવાનું છે? નિશ્ચિત જથ્થાનો વાયુ એટલે એન અચળ થઈ ગયો નું અચળ તાપમાન ટીએ દબાણ એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ બોયલનો નિયમ। આને ગાણિતિક રીતે રજૂ કરવો હોય તો પી બરાબર K1 1/v। વીને કદાચ કરતા બનાવવું હોય તો K1/p। સમીકરણ નંબર 1 ક્યાં કામ આવશે વીની કિંમત મૂકવામાં। બીજી વાત કરી દઈએ, પીવી બરાબર K1 થઈ શકે। પરિસ્થિતિ પહેલી હોય તો P1 V1 બરાબર K1 અને નવી પરિસ્થિતિમાં P2 V2 બરાબર K1। પરિસ્થિતિ બદલે, અચળાંક નથી બદલતો, તાપમાન સાથે આધારિત હોય। આ અચળ તાપમાને લીધું હતું ને, તાપમાન ચલિત થાય તો K બદલે, તો P1 V1 બરાબર P2 V2। આ સૂત્રથી બોયલના દાખલા સોલ્વ કરી શકાય। અને એક એવી ફોર્મ્યુલા ચાલી આવે છે, ટૂંકમાં એવી એક પેલી કહેવાય પ્રણાલી છે કે નિયમોને ગ્રાફિકલી પણ રજૂ કરો, તો એ પણ એમને કર્યું છે। ગ્રાફિકલી રજૂ કરવા માટે પી વર્સિસ વી, અચળ તાપમાને એને ગ્રાફ બનાવ્યા પી વર્સિસ વીના। તો આ ગ્રાફ એને આવા મળ્યા। આવા જુદા જુદા 3 ગ્રાફ રજૂ કરીએ। 600 કેલ્વિન તાપમાન, 400, એને મોટા ભાગના એના પ્રયોગો CO2 વાયુ લઈને કર્યા હતા। CO2 વાયુ આ દરેક આલેખમાં તાપમાન અચળ રાખ્યું છે। જો આને સમતાપી કહેવાય। આ વક્રને નામ શું આપ્યું? સમતાપી વક્ર અથવા સમતાપી। જ્યાં તાપમાન સમ એટલે સરખું રહે છે એવા ગ્રાફ એટલે સમતાપી। અને બીજી રીતે પણ ગ્રાફિકલી રજૂ કર્યા, કારણ કે આમાં વક્ર મળે છે ને, સીધી રેખામાં કન્વર્ટ કરવા માટે એને પી વિરુદ્ધ 1/v લીધું। આના ગ્રાફ દોર્યા પી વિરુદ્ધ 1/vના। તો એને ઉગમ બિંદુમાંથી પસાર થાય એવી રેખાઓ મળી। T3 T2 T1 કોઈ પણ કહી દો, ઉપરથી કે નીચેથી દો એનો મતલબ નથી, પણ જો T3 તાપમાન સૌથી નીચું હશે કે ઊંચું, દબાણ હાઈ છે કે નહીં, તો T3 સૌથી ઊંચું હોય આ બાજુનું, જ્યાં વધુ દબાણ થાય છે। તાપમાન ત્રણેયમાં સરખું લેતા હોય તો આમાં દબાણ વધુ ક્યાંમાં થાય? T3માં। તો T3 ઊંચું તાપમાન હોય, આમ કહી શકો। એટલું જ નહીં, અહીંયા CO2 વાયુ 0.09 મોલ CO2 લઈને દબાણ અને કદનો ડેટા ટેબલના સ્વરૂપમાં આપ્યો છે ત્યાં બુકમાં। એ તમારે ફોલો કરવાની જરૂર નથી, બરાબર છે? મતલબ એને પાકો કરવાની જરૂર નથી। આ પાકું કરવાનું છે, આ તૈયાર કરવાનું છે। બીજી બાબત, આને ઘનતા સાથે પણ જોડી શકાય છે। ઘનતા સાથે કેવી રીતે? તો કે ઘનતા ડી બરાબર શું હોય? m/v, માસ બાય વોલ્યુમ, વજન અપન કદ। તો વીની કિંમત આ રહી, સમીકરણ નંબર 1 માંથી મૂકી દઈ તો ડી બરાબર m/vની કિંમત શું છે? K1 છેદમાં પી, છેદનો છેદ અંશમાં જતો રહે ને, પી। આ માસ દળ અચળ હોય ને, K1 અચળ, તો એના બરાબર નવો અચળાંક મૂકી દઈ, ડી બરાબર K1 ડેશ ઇન્ટુ પી। તો ડી ઇઝ પ્રોપોર્શનલ ટુ પી। અચળાંક દૂર કરો તો આમ કહી શકો ઘનતા દબાણના સમપ્રમાણમાં। દબાણ વધારો વાયુનું એટલે કદ ઘટે, ઘનતા વધે। દબાણ વધે એટલે ઘનતા વધે, કદ ઘટે। તો બોયલે ઘનતા અને દબાણ પીનો સંબંધ તારવી આપ્યો। આ બધી વાતો થઈ બોયલના નિયમની।
એનો દાખલો એકાદ સોલ્વ કરીએ. બોયલના નિયમ ઉપરથી એનો દાખલો આવે. આ જે નિયમ જેનો ભણીએ ને એના દાખલા આવે. તમે વિડીયો સાંભળવા બેસો એટલે રફ બુક લઈને બેસો, દાખલાઓ આવે એટલે લખવાના, ગણવાના એના પહેલાં. ચલો, એક બલૂનમાં, ફુગો બલૂનમાં 4.2 લીટર હવા 1.1 વાતાવરણ દબાણથી ભરેલ છે. બલૂનની કેપેસિટી 1.3 વાતાવરણ દબાણ સુધીની છે. તો આ બલૂનને મહત્તમ કેટલા લીટર સુધી ફૂલાવી શકાય? બરાબર, આ ગોતવાનું છે કે મહત્તમ આને કેટલે સુધી ફૂલાવશો. આ દાખલો ગણવાનો છે. એવું હોય તો વિડીયો પોઝ કરીને તમે આ સૂત્રની મદદથી ગણી શકો છો. એવું નહીં કે હું શીખડાવીશ દાખલો પછી તમે બીજો દાખલો તમે ગણી શકો. એ તો નાના બાળકોને હોય. હવે તમે 11 સાયન્સમાં આવી ગયા છો તો તમને આ સૂત્ર એકવાર સમજાવી દીધું છે, રકમ લખાવી, તો દાખલો તો જાતે ગણવાનો છે. નેટ પ્રેક્ટિસ. પેલું ચેપ્ટર છે તો એમાં તમે સ્વાધ્યાયમાં દાખલા જુઓ, એવા દાખલા તો આગળ શીખડાવ્યા નહીં હોય. તમને જાતે ગણવા આપ્યા, એક્સરસાઇઝમાં આપ્યા ને, સ્વાધ્યાયમાં આપ્યા છે. જો એટલે હવે 11માંથી એવી ટેવ પાડો કે જે તે સૂત્ર ભણ્યા પછી એ સૂત્રનું ઓપરેટિંગ એપ્લિકેશન જાતે કેમ કરવી. હું તો હમણાં શીખડાવીશ, પછી તો બધાય ગણી આપશે. હું શીખડાવું પછી તો કદાચ 6ઠ્ઠાવાળું છોકરું હોય બેઠું હશે, બીજો દાખલો આપું તો એ ગણી શકશે. તમે 11માં છો એ સાબિતી માટે તમે પહેલાં ગણશો, મારાય પહેલાં. અત્યારે વિડીયો સ્ટોપ કરો ને ગણો. ચલો, આની કોશિશ કરો શું થાય છે. બરાબર, પછી રન કરો, હું ગણાવું છું. સૂત્ર છે P1 V1 બરાબર P2 V2. કારણ કે અહીંયા જો તાપમાનની કોઈ વાત નથી કરી, મતલબ તાપમાન અચળ છે. જથ્થાની કોઈ વાત નથી કરી, મોલ તો અચળ છે. તો આ બે જ વસ્તુ ચલિત છે, કદ અને દબાણ. હાલો, પહેલાં પ્રેશર કેટલું હતું? P1 1.1 વાતાવરણ 12. જે એકમમાં આપ્યું હોય રાખવાનું, એકમ બિનજરૂરી રીતે બદલાવ કરવાનું નથી. પછી V1 4.2 લીટર. પછી P2 1.3 વાતાવરણ અને V2 નવું કદ શોધવાનું. ચલો, P1 1.1 ગુણ્યા V1 4.2 બરાબર 1.3 ગુણ્યા V2. તો V2 બરાબર 1.1 4.2 ભાગ્યા 1.3. બરાબર. 1 મિનિટ, આને સોલ્વ કરીએ. 1.1 ગુણ્યા 4.2 ભાગ્યા 1.3 3.55 એટલે 3.6 લીટર. ઓછું કેમ આવ્યું? .6 લીટર.
ઓછું નહીં, આટલો પ્લસ થશે. એમ કહીએ છીએ કે આ 3.6 લીટર જેટલું પ્લસ કરી શકશો, એટલી હવા તમે આમાં ઉમેરી શકશો. એટલે 4.2 લીટર તો પહેલેથી હતું, એનું દબાણ 1.1 વાતાવરણ છે. હવે તમે આટલી જ્યારે અંદર હવા બીજી દાખલ કરો એટલે દબાણ કેટલું થઈ જાય છે? 1.3 વાતાવરણ. ચાલે, પણ આ રીતે ન આપવું જોઈએ, થોડી મિસ્ટેક છે. આ રીતે ન આપવું જોઈએ. કેટલા લીટર સુધી ફૂલાવી શકાય આપ્યું છે એ મુજબ બરાબર છે, ચલો આપ્યું છે એ મુજબ બરાબર છે, પણ આનામાં થોડુંક કરેક્શન કરીએ આપણે. બીજો દાખલો લખો. આ આપ્યું છે એટલે આ ગણી દીધું, ઇટ્સ ઓકે, કે આ બલૂનને મહત્તમ આટલા લીટર સુધી જ ફૂલાવી શકાય, એટલે કે આ હવાનું દબાણ આટલે સુધી તમે દબાવી શકો છો. એક 1.3 વાતાવરણથી હવા ભરો, બલૂનને હવા નહીં. એક બલૂનમાં આટલા લીટર H2 વાયુ ભરે 1.3 વાતાવરણ દબાણથી ભરેલ છે. બલૂનની કેપેસિટી લીટરમાં આપીએ. બલૂનની કેપેસિટી 6 લીટરની. તો આ બલૂનને મહત્તમ કદ સુધી લઈ જતા તેની અંદર હવાનું, તેની અંદર H2 નું દબાણ શોધો, આમ કહેવું જોઈએ. આ વધુ સચોટ થશે, એટલે તમારી સમજ માટે આ વધુ સારું થશે. જો બલૂનમાં શું ભર્યું? હાઇડ્રોજન વાયુ. આ દબાણે અને આટલા લીટર ભર્યો. હવે બલૂનને છોડી દો તો શું થાય? ઉપર જાય તો બલૂન ફૂલાતો જાય, કારણ કે એના ઉપર લાગતું હવાનું દબાણ ઘટી જાય એટલે બલૂન ફૂલાય. ફૂલાતા ફૂલાતા ક્યાં સુધી ફૂલાશે? 6 લીટર કદ આવે ત્યાં સુધી. એનાથી જો કદ વધવા ગયું તો બલૂન ફાટી જશે. આ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ આપ્યો. પરીક્ષામાં પૂછાય તો આવા પ્રેક્ટિકલ પ્રોબ્લેમને વધુ મહત્વ આપવાનું. ઓલું તો થિયોરિટિકલ થઈ આ કેલ્ક્યુલેશન, જ્યારે આ તો પ્રેક્ટિકલ થઈ ગયું, તો આ પ્રેક્ટિકલને વધુ મહત્વ આપો. ખેર, P1 પ્રેશર કેટલું આપ્યું હતું? ચલો આ વખતે કેટલું આપ્યું છે? દબાણ 1.3 અને કદ 4.2 લીટર. નવું દબાણ શોધવાનું છે, બરાબર, અને નવું કદ 6 લીટર. બસ, હવે કિંમતો મૂકીએ. આ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે કે ફુગાને ઉપર ઉડાડ્યો છે તો એ કેટલા દબાણ સુધી જ ઉડી શકશે? તો કે P1 1.3, V1 4.2, P2 શોધવાનું, V2 6 લીટર. તો P2 બરાબર 1.3 ગુણ્યા 4.2 ભાગ્યા 6. હવે મળશે આપણને 1.3 ગુણ્યા 4.2 ભાગ્યા 6, 0.91. જ્યારે 6 લીટર કદ થશે ને ત્યારે એનું દબાણ 0.91 થશે. લ્યો, હવાનું દબાણ અત્યારે 1 વાતાવરણ છે આ સ્તર ઉપર, તો 0.91 કેટલા ફૂટે હોય? 200 ફૂટે હોય તો આ 200 ફૂટ ઉપર જઈને ફૂટી જશે ફુગો. 200 ફૂટ ઉપર જઈને આ ફુગો ફૂટી જશે. આ રીતનો હિસાબ. આ પ્રાયોગિક છે. થિયોરિટિકલ દાખલો આપે ને પ્રાયોગિક આપે, આપણે તો એ નથી જોવાનું. દાખલામાં એમ જોવાનું છે કે તાપમાન નથી આપ્યું, કદ પેલો જથ્થો નથી આપ્યો, દબાણ ને કદ જ આપ્યું છે. તો આ 4માંથી 2 દબાણ અને 1 કદ આપ્યું હોય તો બીજું કદ શોધવાનું, 2 કદ ને 1 દબાણ આપ્યું હોય તો બીજું દબાણ શોધવાનું. પણ આવા પ્રાયોગિક દાખલાઓ આવવાનો ચાન્સ વધુ છે, બરાબર. ત્યાર પછી હવે જોઈએ ચાર્લ્સનો નિયમ.
ત્યાર પછી જોઈશું ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સે શું શોધ્યું છે? ચાર્લ્સે એવું શોધ્યું કે કોઈ પણ વાયુ છે ને એના તાપમાનમાં 1 સેલ્સિયસનો વધારો કરો ને એટલે એના કદમાં કેટલો વધારો થાય ખબર છે? 0 સેલ્સિયસે એ વાયુનું જેટલું કદ હોય ને એને ભાગ્યા 273.15, V0 ભાગ્યા 273.15 આટલો વધારો થાય. V0 એટલે ક્યારનું કદ કહું છું? 0 ડિગ્રી સેલ્સિયસે જે કદ હોય એને V0 કહીએ, એને ભાગ્યા 273 આટલો વધારો થાય. 1 ડિગ્રી તાપમાનનો વધારો કરીને તો આવી એને ખબર કેમ પડી? ઈસભાઈ શું છે, ઓલા બલૂન ઉડાડવાના પ્રયત્નો કરતા હતા એટલે એને જોયું કે આ બલૂનની અંદરના ગેસનું તાપમાન 1 ડિગ્રી વધારી છે ને ત્યારે હવા કેટલી બહાર નીકળી જાય છે એનો હિસાબ કર્યો, એના આધારે આ તારણ સુધી પહોંચ્યા. હવે માની લ્યો કે હું 1નો વધારો નથી કરતો, 5 ડિગ્રીનો વધારો કરું છું તો આને ગુણ્યા 5 આવે ને, × 5 કે ન આવે? ટીનો વધારો કરું છું, ટી જેટલો, તો ટીથી ગુણી નાખો તો નવું કદ કેટલું થાય ટીના વધારા પછી? VT એટલે ટી ટેમ્પરેચરના વધારા પછીનું કદ બરાબર V0 એટલે જે જૂનું કદ હોય એ વધતા આટલો વધારો થાય છે ને, V0 × T/273.15. V0 ને કોમન કાઢ લઈ, V0 1 + T/273.15, V0 273.15 + T/273.15 કહી શકો આ રીતે VT. બસ આ ચાર્લ્સનો નિયમ છે. પણ આ નિયમ આપ્યો ને પછી થોડાક જ સમયમાં એ જ ગાળામાં કેલ્વિન નામના સાયન્ટિસ્ટે કેલ્વિન માપક્રમની શોધ કરી. એને નિરપેક્ષ માપક્રમ પણ કહેવાય. વૈજ્ઞાનિક ડેટા બધા કેલ્વિન માપક્રમમાં લેવામાં આવે છે, તમામ વૈજ્ઞાનિક ડેટા. અને કેલ્વિને શું શોધી કાઢ્યું કે 273.15 કેલ્વિન બરાબર 0 સેલ્સિયસ. એનો મતલબ એવો કે જો કોઈનું T સેલ્સિયસ હોય ને તાપમાન તો એના બરાબર 273.15 વત્તા T લેવું પડે, આટલા કેલ્વિન થાય. એટલે આ જે તાપમાન અહીંયા સેલ્સિયસમાં લીધું હતું એને હવે શેમાં ફેરવવું પડશે? કેલ્વિનમાં. તો સેલ્સિયસમાં હોય એને કેલ્વિનમાં ફેરવવું હોય તો તમે શું કહી શકો? આટલા કેલ્વિન થઈ ગયા. જો આટલા સેલ્સિયસ હોય તો એ કેલ્વિનમાં કહેવાય. તો હવે તમે આ ડેટાની કિંમતને અહીંયા મૂકો, આ કિંમતને જો V0/T0 એટલે 0 એ ટેમ્પરેચર કેલ્વિનમાં, 273.15 કેલ્વિન એટલે કેટલા થઈ ગયા? 0 સેલ્સિયસ, બરાબર. તો આ T0 છે તો ઉપર કેટલા થશે? 5 સેલ્સિયસ હોય, જો અહીં સેલ્સિયસમાં એને 273.15 ઉમેરું તો હવે કેલ્વિન થઈ જાય ને, તો કેલ્વિનમાં T1 કહીશું. અને આટલા હોય તો એ કેટલા થઈ જશે? 0. તો આ VT બરાબર V0 × T1/T0, તો VT/V0 બરાબર T1/T0. આ થઈ ગયું સમીકરણ. બસ આ ચાર્લ્સનો નિયમ. આના ઉપરથી આપણે આવું કહી શકીએ સામાન્ય રીતે V2/V1 બરાબર T2/T1. તો V2/T2 બરાબર V1/T1 બરાબર અચળ, V/T બરાબર અચળ, બરાબર અચળ. V બરાબર K2T કહી શકો. V બરાબર શું કહે છે ચાર્લ્સના નિયમમાં? V બરાબર K2T. K2 કે અચળાંક છે. અહીંયા કઈ કઈ વસ્તુ અચળ રાખી? અચળ કઈ કઈ વસ્તુ રાખી છે અહીંયા? N અને V, N અને P અચળ. 4 ચલ છે. 2નો અભ્યાસ કરવો હોય તો બાકીના 2 અચળ લઈ લેવાના, બરાબર છે. V બરાબર K2T થઈ ગયું. ચાર્લ્સે પણ આનો ગ્રાફ બનાવ્યો. અહીંયા એને કદ લીધું, કદ V, અને આ T અહીં લઈશું ને તાપમાન.
સેલ્સિયસમાં. એને જે ગ્રાફ દોર્યો હતો ને ત્યારે સેલ્સિયસ હતું. મેં કીધું ને અહીં પહેલાં સેલ્સિયસમાં એને મૂકી હતી કિંમતો. કેલ્વિન માપક્રમ હજુ ત્યારે નહોતો આવ્યો. પછી આમને શું જોયું કે દરેક ગ્રાફ છે ને આમ સીધી રેખા મળતી હતી. દરેક ગ્રાફ અહીંયા ડોટેડ લાઈન દોરી છે. એ બુકમાં ખાસ માર્ક કરજો. આ ડોટેડ લાઈનનો મતલબ છે એ ડેટા પ્રાયોગિક રીતે લેવાનો નથી. કારણ કે અહીંયા તાપમાને કયા તાપમાને બધી લાઈનો ટચ થાય છે? -273.15 સેલ્સિયસ. આટલું નીચું તાપમાન પ્રાયોગિક રીતે શક્ય નથી. કારણ કે આ તાપમાને જો અહીંયા આવો તો કદ શું થઈ જાય? આવતા આવતા 0 થઈ જાય. કોઈ વાયુનું 0 કદ શક્ય નથી. એને આને જુદા જુદા દબાણે લીધું. આ P1 ઓછું દબાણ હશે જો, કારણ કે કદ મેક્સિમમ છે. પછી P2 વધુ, P3, P4, તો P1 લોએસ્ટ, P2, P3 અને P4 એમ સમજવાનું. બરાબર, દબાણની વાત હોય તો. આ દરેક એક સિંગલ લાઈનને જે સીધી રેખા મળે છે, આ સિંગલ લાઈનને સમભાર કહેવાય. ઓલામાં સમતાપી કીધું હતું, તાપમાન અચળ હતું. અહીંયા એને સમભાર કહેવાય છે. ભાર એટલે દબાણ, પ્રેશર અચળ એટલે સમભાર. બરાબર. આ આલેખ અહીંયા ત્રુટક રેખા શેની છે? પ્રાયોગિક ડેટા લેવાનો નથી માટે. પણ અહીંયા બીજી આપણે થોડીક ચર્ચા કરીશું કેલ્વિન માપક્રમની, જેને નિરપેક્ષ માપક્રમ કહેવાય અથવા ઉષ્માગતિશાસ્ત્ર માપક્રમ. કેલ્વિન માપક્રમની અંદર માઇનસમાં ન આવે ક્યારેય. આ માઇનસ સેલ્સિયસમાં હોય, 5 સેલ્સિયસ, -5 હોય, પણ કેલ્વિનમાં તમે -4 કેલ્વિન, -2 કેલ્વિન એવું ક્યાંય જોઈ શકો નહીં. બીજું, સેલ્સિયસમાં અહીંયા જો આપણે આ ડિગ્રી દેખાડી છે, ખબર છે? 0 ડિગ્રી સેલ્સિયસ અહીં ટપકું કરી છે ડિગ્રી, એ કેલ્વિનમાં ન આવે. કેલ્વિનમાં એવું કંઈ જરૂરી નથી. કેલ્વિને શું કર્યું છે એ વાત કરીએ. આ ગ્રાફમાં થોડોક સુધારો કેલ્વિન પછીનો જ છે. આમ તો કેલ્વિનનો ગ્રાફ સમજીએ. આ પેલા છે ને ચાલશે V વર્સિસ T નો ગ્રાફ લીધો તો અહીંયા સેલ્સિયસમાં તાપમાન કે ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસ છે કોઈ પદાર્થનું તાપમાન, ત્યારે એ વાયુરૂપ ઘટકનું કદ આટલું છે. જેમ તાપમાન વધે તો કદ વધે. એટલે આ ગ્રાફ એને બધો આમ બાજુ દોર્યો કે તાપમાન વધે તો કદ વધે. એના બધા પ્રયત્નો 0ની આ બાજુના જ હતા ખરેખર. કેલ્વિને કંઈ ન લીધું, એક સારી સ્કેલ લઈ લીધી અને એક પેન્સિલ આ ગ્રાફને અહીંયા પૂરો કર્યો. કોઈ ડેટા પ્રાયોગિક લીધો નથી. આ ગ્રાફને જો લંબાવવામાં આવે ને તો એ જ્યાં અહીંયા છેદે ને એ હતા -273.15 સેલ્સિયસ, એને 0 કેલ્વિન કહી દીધું. બસ આ જ નિરપેક્ષ માપક્રમ. તો આનો અર્થ એવો થયો કે જો આ 0 કેલ્વિન હોય તો પછી અહીં કેટલા થઈ જાય? 273.15 કેલ્વિન થાય. એટલે એટલા કેલ્વિન હોય તો 0 સેલ્સિયસ કહેવાય. જો હવે સમજમાં આવશે. 1 સેલ્સિયસનો વધારો એટલે 1 કેલ્વિનનો વધારો, એ તો બે સરખું જ, એમાં કોઈ ફરક નથી. માપ સાઈઝ નાની મોટી નથી, ફૂટ અને વાર જેવું નહીં. 5 ફૂટ એટલે 5 વાર ન થાય, સમજ્યા? પણ પછી 1 ફૂટનો વધારો એટલે 1 વારનો વધારો એમ ન થાય. બે અલગ અલગ છે. જ્યારે અહીંયા એ સરખું છે. 1 સેલ્સિયસનો વધારો અથવા 1 કેલ્વિનનો વધારો કહીએ તો બે સરખો જ થાય. પણ 1 સેલ્સિયસ એટલે 1 કેલ્વિન એમ ન થાય, વધારો સરખો થાય. કારણ કે સાઇઝ સરખી છે એકમની. પણ 0 કેલ્વિન પ્રેક્ટિકલી ક્યારેય શક્ય નથી. 0 તાપમાન ક્યારેય ન થાય. શું કામ ન થાય 0? પ્રોબ્લેમ શું છે 0 તાપમાન થવામાં? તો કે કોઈ પણ વાયુનું 0 તાપમાન થાય તો વોલ્યુમ કદ ઘટીને 0 થઈ ગયું. જો કોઈનું કદ 0 હોય, પ્રેક્ટિકલી 0 ન હોય, તો પછી માઇનસમાં ક્યાંથી હોય? કેલ્વિનમાં. તો કેલ્વિન માપક્રમમાં માઇનસ હોતું નથી. આને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય, 0 કેલ્વિનને. આ તાપમાનનું નામ શું છે? નિરપેક્ષ શૂન્ય તાપમાન. અને જે કેલ્વિનનો માપક્રમ છે એને નિરપેક્ષ માપક્રમ પણ કહેવાય છે. તાપમાનનો નિરપેક્ષ માપક્રમ પણ કહેવાય છે. તાપમાનનો નિરપેક્ષ માપક્રમ એટલે કેલ્વિન માપક્રમ. આ લીધો. આ કેલ્વિન માપક્રમ મુજબ
-273 ને 0 કેલ્વિન કહી દીધું. એટલે આને -273 સેલ્સિયસ લીધા હતા. પણ આ ડેટા જોયો, ડોટેડ શું કામ કરાવ્યો હતો? ટેક્સ્ટબુકમાં એવો ડોટેડ દેખાશે એ એટલા માટે કર્યો હતો કે ડેટા પ્રાયોગિક નથી લેવાનો, આવી રીતે પેન્સિલથી પૂરો કરીને બનાવેલો હતો. એને તો 0 ડિગ્રીથી આ બાજુ જ લીધી. એને તો બલૂનને ગરમ કરવો હતો, ઠંડુ પાડવા વિશે એને નહોતું વિચાર્યું, એ કેલ્વિને વિચાર્યું હતું. અને કેલ્વિન રાજાના કુંવર હતા. હો, આપણે સાયન્સ એટલે ભણી છીએ કે આગળ જતાં સારી નોકરી મળે, 5-25 હજાર લાખની નોકરી જ દેખાય છે. જ્યારે કેલ્વિન તો રાજાનો કુંવર હતો, સાયન્સમાં એ આવી શોધો કરતો હતો, સાયન્સ સોસાયટીની રચના કરી એમણે. એ સમયનો બહુ મહાન સાયન્ટિસ્ટ કહેવાતો હતો. એને એના પપ્પાએ બોલાવીને કીધું કે ભાઈ હવે તું રાજગાદી સંભાળ, મારી ઉંમર થઈ ગઈ, સાયન્સને મૂકી દે એક બાજુ. ત્યારે એમણે કીધું કે નહીં, હું સાયન્સને પકડીશ, તમારે રાજગાદી તમારે સંભાળવાની. રાજાએ એમ કીધું, ગુસ્સો આવ્યો, એ કે તો હું બીજાને આપી દઈશ રાજ. તો કે આપી દો, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. કહીને જતા રહ્યા કે આપી દો, વાંધો નહીં, મને જીવવા માટે રાજ્યની જરૂર નથી, સાયન્સની જરૂર છે. જેણે જીવન માટે સાયન્સને મહત્ત્વનું ગણ્યું હતું, નોકરી માટે નહીં. જ્યારે તમે જીવન માટે આને મહત્ત્વનું ગણો ને તો હંમેશા લાઈફમાં કંઈક અચીવમેન્ટ મળશે. લુઈ પાસ્ચરે પોતાનું જીવન આપી દીધું સાયન્સને, હડકવાની રસી શોધવામાં, નોકરી મેળવવામાં નહીં. એને સાયન્સનો ઉપયોગ નોકરી મેળવવામાં નથી કર્યો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન સાયન્સ નોકરી મેળવવા માટે નથી શીખા, નોકરીના ભાગરૂપે શીખાતા, નોકરી મેળવવા માટે નહીં. એને પેટન્ટ ઓફિસની અંદર ક્લાર્કની નોકરી મળી તો જુદી જુદી આવી ડિઝાઇનો આવે એનો પોતે જાતે અભ્યાસ કરીને સાયન્સ શીખી ગયા. નોકરી સારી મળશે એટલે સાયન્સ શીખી એમ નહોતા શીખા. આજ સુધીના જેટલા મહાન વૈજ્ઞાનિકો હશે ને એમાં મોટા ભાગના એવા જ મળશે કે જે લોકોએ વિજ્ઞાનને વ્યવસાય તરીકે નહોતા શીખા એટલે એને વ્યવસાયમાં ઉપયોગી થયું હતું. ફરક છે બંનેમાં. આપણે વિજ્ઞાન ભણી છીએ, આપણો હેતુ સારો પગાર મેળવવાનો જ છે તો વિજ્ઞાન ભણવું અઘરું છે. પણ તમારો હેતુ જ્યારે વિજ્ઞાન શીખવાનો છે, નવું કંઈક શીખવાનો છે, તો પગારની ચિંતા ન કરો. એ મળશે, આવકે મળશે પૂરતી, નામ સન્માન મળશે, માન મળશે, કીર્તિ મળશે, એ મહત્ત્વની છે. સારું, તો આ સાથે આપણું લેક્ચર અહીંયા પૂરું કરીશું. જય હિન્દ.